છેલ્લા 24 કલાકના એવા સમાચાર જે તમારે જાણવા જરૂરી છે અને આજના એ 10 સમાચારમાં આપણે સરકારના 3 એવા નિયમ વિશે પણ વાત કરશું જેનાથી આગળ જતા સામાન્ય જનતાને સીધો ફાયદો પહોંચશે. અને શરૂઆત આપણે કેવા નિયમથી જ કરીએ તો ટૂંક જ સમયમાં સરકાર જે છે એ એસી ને લઈને એક નવો નિયમ બહાર પાડવાની છે અને આ જે નવો નિયમ બહાર પડશે એના પછી જે તમારું એસી છે એ તમે 20 ડિગ્રીથી નીચે અને 28 ડિગ્રીથી ઉપર નહીં ચલાવી શકો. કેન્દ્ર સરકારના મંત્રી મનોહરલાલ ખટ્ટરે એસીના નિયમોને લઈને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ નવો નિયમ રહેણાંક, વાણિજ્ય સંસ્થાઓ અને વાહનોમાં લગાવવામાં આવેલા એસીને લાગુ પડશે. એટલે કે ઘર, ઓફિસ અને કારમાં જે એસી છે એ 20 ડિગ્રીથી ઓછા તાપમાને નહીં ચાલે. આટલું જ નહીં, 28 ડિગ્રીથી ઉપરના તાપમાનમાં પણ તમે એસી નહીં ચલાવી શકો. ક્લાઇમેટ ચેન્જની અસરને રોકવા અને વીજળીના વપરાશને ઘટાડવા માટે સરકાર ટૂંક જ સમયમાં નવો નિયમ લાગુ કરી દેશે. અત્યાર સુધી આપણે ટોલ ટેક્સ ચૂકવવા માટે ફાસ્ટેગનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે ટૂંક સમયની અંદર એટલે કે 10 દિવસની અંદર હવે સેટેલાઇટ દ્વારા જે ટેક્સની નવી સિસ્ટમ છે ને એ લાગુ થઈ જશે. એટલે કે તમે આગળના સમયમાં જેટલું હાઈવે ઉપર ચાલશો ને માત્ર એટલો ટેક્સ તમારે ચૂકવવો પડશે. હવે આનાથી શું થશે? આનાથી દેશમાં ઘણું પરિવર્તન આવશે. કારણ કે અત્યારે શું થાય છે, અત્યારે એકચ્યુઅલમાં તો ટોલ ટેક્સ ઉપર લાંબી લાઈનો થાય છે, જેને જ કારણે લોકોને ઘણી સમસ્યા થાય છે. ફાસ્ટેગ આવ્યા પછી પણ લાંબી લાઈનોનો જે સમસ્યા છે ને એ હજુ પણ છે. એટલા માટે થઈને આગળના સમયમાં સેટેલાઇટ દ્વારા જે સિસ્ટમ નવી લાગુ કરવામાં આવી છે એને જ કારણે આગળના સમયમાં જે ટોલ ટેક્સ ઉપર લાંબી લાઈનો રહેતી હતી ને એ ક્યાંય જોવા નહીં મળે. હજુ તમે રેલવેમાં મુસાફરી કરો છો તો તમારી માટે એક સારા સમાચાર છે. અત્યાર સુધીમાં જે કન્ફર્મ ટિકિટનો ચાર્જ છે એ 4 કલાક પહેલા બંધ હતો, પરંતુ હવે સરકાર એક નવો નિયમ બનાવવા જઈ રહી છે જે મુજબ આ કન્ફર્મ ટિકિટ છે તેનો ચાર્જ 24 કલાક પહેલા બનાવી નાખવામાં આવશે. એટલે કે 24 કલાક પહેલા તમને ખબર પડી જશે કે તમારી ટિકિટ કન્ફર્મ થઈ છે કે નથી થઈ. રેલવેએ નવી સિસ્ટમ માટે ટ્રાયલ રન પણ શરૂ કરી દીધો છે અને 6 જૂનથી આ સિસ્ટમ રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાઈ છે. જો કે આ સિસ્ટમ હાલ એક ટ્રેન સુધી મર્યાદિત છે અને એવું કહેવાય છે કે અત્યાર સુધી તેમાં કોઈ પણ સમસ્યા નથી આવી. એટલે કે આ જે એક્સપેરિમેન્ટ છે અત્યાર સુધી સફળ રહ્યું છે અને એવું લાગી રહ્યું છે કે સરકાર ટૂંક જ સમયમાં બધી જ ટ્રેનોમાં આ જે નવો નિયમ છે એ લાગુ કરી દેશે. ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા થયા બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે. પત્ની સોનમ રઘુવંશીએ હત્યાના કાવતરામાં સામેલ હોવાની કબૂલાત કરી છે. સદર પોલીસ સ્ટેશનમાં એસઆઈટી પૂછપરછ દરમિયાન સોનમે કબૂલ્યું છે કે હું રાજાની હત્યાના પ્લાનિંગમાં સામેલ હતી. શિલોંગ પોલીસે સોનમની પૂછપરછ કરી હતી. આ દરમિયાન રાજા રઘુવંશી હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ અને સોનમનો પ્રેમી રાજ કુશાવાહ પણ હાજર હતો. જ્યારે શિલોંગ પોલીસે સોનમને રાજા વિશે પૂછ્યું તો તેણે પહેલા તો પ્રશ્નમાં જવાબ આપવાનું ટાળ્યો હતો, પરંતુ બાદમાં પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતા તે રડતા કબૂલાત કરી નાખી છે. મહત્વનું છે કે આ એક કેસ અત્યારે દેશભરના લોકોમાં એક ચર્ચાનો વિષય તો જગાડ્યો છે, પરંતુ ઘણા બધા પુરુષો અત્યારે ડરેલા પણ છે. હવે કોરોના વિશે વાત કરી લઈએ તો આજથી એક નવો નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ અધિકારી કે અથવા તો કોઈ પણ મંત્રીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળવું છે તો એ પહેલા તેમને કોરોનાનો ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. કોરોનાના વધતા કેસને લઈને અત્યારે સરકારે આ નવો નિયમ બનાવી નાખ્યો છે. જાણીતું છે કે આખા દેશભરમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7,000 ને પાર છે. આટલું જ નહીં, ગુજરાતમાં પણ કોરોનાના એક્ટિવ કેસ 1300 ને પાર પહોંચી ગયા છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ટૂંક સમયની અંદર જ અમદાવાદમાં યોજાવાની છે. જોકે રાજ્યમાં રથયાત્રા પહેલા કોરોનાનો ખતરો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બીમાર લોકોને રથયાત્રામાં ન જોડાવા અપીલ કરી છે. રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તમે ભીડભાડ વાળી જગ્યા ઉપર ન જાઓ, એની બદલે તમે ઓનલાઈન દર્શન કરી લો. કોરોના કેસમાં થયેલા વધારા અંગે સરકારે ખાસ આ બાબતે ધ્યાન આપી રહી છે. જોકે તમને જણાવી દઉં કે દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસ ફેલાઈ રહ્યા છે. આપણે બધાને ખબર છે કે ગુજરાતમાં દારૂ બંધી છે, એમ છતાં પણ દરરોજ ગુજરાતમાં દારૂ ઝડપાય છે. એવું જ નહીં, હવે તો આ જે કાયદો છે એનો હવે કોઈને ડર નથી રહ્યો એવું પણ લાગી રહ્યું છે, કારણ કે 11 લોકોએ જાહેરમાં દારૂની મહેફિલ માણી હતી અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ ઘટના સુરેન્દ્રનગરની છે, જ્યાં પોપટપરા વિસ્તારમાં દારૂની મહેફિલ માણીને 11 યુવાનોએ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આટલું જ નહીં, આ વિડીયો જોઈને અત્યારે લોકો સવાલ પૂછી રહ્યા છે કે આ યુવાનોને પોલીસનો અથવા તો કાયદાનો કોઈ ડર રહ્યો નથી. હવે આગળના સમયમાં પોલીસ આ બાબતે શું કાર્યવાહી કરશે એ જોવાલાયક રહ્યું. સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા હવે આગળના સમયમાં ઉદ્ભવી શકે છે. જો વરસાદ પાછો ખેંચા છે તો સૌરાષ્ટ્રવાસીઓને મુશ્કેલી પડી શકે છે. હાલ સૌરાષ્ટ્રમાં મોટા ભાગના ડેમમાં પાણી નથી, જ્યારે આ જોતા લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રવાસીઓનો પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલ મોટા ભાગના ડેમમાં 20% કરતા ઓછું પાણી છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીના 51 ડેમમાં ઓછું પાણી છે. અને જો વરસાદ વધારે ખેંચાશે તો આ બધા જ લોકોને થોડી તકલીફો પડશે. જો કે નર્મદાનું નીર લગભગ મોટા ભાગના ગામોમાં પહોંચી શકે એવી પરિસ્થિતિ પણ ઉદ્ભવી છે. રાજસ્થાનના ઉદયપુરમાં આજે 15 ગુજરાતીઓ એક સેક્સ રેકેટમાં ઝડપાયા છે. ઇવેન્ટના નામે દેહ વેપારમાં સંડોવાયેલી 14 યુવતી સહિત 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવાય રહ્યું છે કે આ યુવતીઓ દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અન્ય શહેરોમાંથી આવતી હતી.
જો કે ખાસ વાત એ છે કે જેટલા પણ આરોપી પકડાયા છે એ દરેક આરોપી ગુજરાતના વેપારી હોવાનું સામે આવ્યું છે. પોલીસને અબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં બહારથી યુવતી બોલાવીને દેહ વ્યાપાર ચાલતો હોય એવી બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસે ટીમ બનાવીને બોગસ ગ્રાહકોને ત્યાં મોકલીને તપાસ હાથે ધરી હતી અને પછી ત્યાં દરોડા પણ પાડ્યા હતા. હાલ પોલીસે આ તમામ ગુજરાતીઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી પણ હાથે ધરી છે. એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જે સંબંધો બગડ્યા હતા એમાં હવે એક નવું ટ્વિસ્ટ આવ્યું છે. એલોન મસ્કે ગયા અઠવાડિયે એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ વિશે લખેલી પોસ્ટ અંગે માફી માંગી છે. કહ્યું છે કે ગયા અઠવાડિયે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે મારી લખેલી કેટલીક પોસ્ટ પર મને ખેદ છે. મેં વિવાદ વધારી દીધો હતો. જો કે તમને જણાવી દો કે એલોન મસ્ક ટ્રમ્પની કેટલીક નીતિઓને કારણે તેઓ દુખી છે. એટલા માટે થઈને તેઓ ટ્રમ્પનો સપોર્ટ કરવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે આ સમાચાર તમને કેવા લાગે એમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.